નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે અમે જઈ રહ્યા છીએ એક લોંગ ટ્રીપમાં, જેમાં અમે કવર કરીશું મહેદીપુર, બાલાજી, ખાટુ શ્યામ અને જયપુર. તો બન્યા રહેજો લાસ્ટ તક. હા આવડે. ચાલ અહીંયાથી हाँ जय श्री कृष्ण जय श्री श्याम जय श्री श्याम चलो. તો ફાઇનલી અમને સીટ મળી ગઈ છે. ટ્રેન આવી ચૂકી છે. મેહુલભાઈ સોરી બોરી ચાલુ થઈ ગઈ અને આ છે મારી સીટ. ત્યાંથી મસ્ત વ્યૂ દેખાય છે. तो मुझे चालतू दे रहा भाई. पापा से काम चला रहे हैं. अभी तो इससे ही काम चलाना पड़ेगा. खाने में क्या क्या है भाई? ये हमारे पापड़ है और ये हमारी पूरी है और ये अचार है. घोड़ गई रोटी है, तीखी रोटी है, मसाला रोटी. पापड़ से काम चला रहे हैं. और ये कचौड़ी है. मेरा मोबाइल है. ये सचिन है. कुछ नमकीन हो जाए दिवाली में, कुछ नमकीन हो जाए. कचौड़ी है, कचौड़ी भाई. સવાર પડી ગઈ છે. હવે દુર્ગાપુર આવી ગયા છે. કેવું સચિનભાઈ, ઊંઘ આવી ગઈ નહીં બરાબર? ઊંઘ આવી ગઈ નહીં બરાબર? ઊંઘ બરાબર પૂરી થઈ ગઈ છે. હવે હવે બસ પહોંચી એટલે પછી મજા છે અમારી. મેહુલભાઈ તો અંદર સૂવે છે. હવે થોડી વારમાં ઉપડશે ટ્રેન. જોઈ શકો છો સૂરજ બુરજ ઉગવાનું ચાલુ થઈ ગયું છે. મોડું બોડું ધોઈ લઈએ હવે. ચાલ ના ભાઈ ચાલ. જયપુર આવી ગયું છે. જયપુર આવી ગયું. આજે સેલિબ્રેશનનો ટાઈમ નહીં ભાઈ. શું ચાલો હવે જઈએ. આ સાઈડ જઈએ, આ સાઈડ. હાલા પાછળ જવું પડશે પેલી સાઈડ. આવી ગયું જંકશન આવી ગયું. चलते हैं. देखो भीड़ देखो. यार बता वो पीपल है, इसकी वजह से हम नहीं जा. आई गए भाई आई गए. हमारी सस्ती लिफ्ट आ गई है. सस्ती लिफ्ट मेड इन चाइना. घर जाकर तेरा घर. वेरी क्या बोल रहे हो? गर्मी लागे. આ છે ખુલશે તેવું જોઈએ. બગા સ્કેમ જ ચાલુ, એમ જ ચાલુ. હા ખુલ્યું જો. સ્વર્ગનો દરવાજો ખુલ્યો. પાછું ચડવું પડશે. આ તો સ્કેમ થઈ ગયો. ત્યાંથી ગયા અને પાછા નીચે આવ્યા. એ તો રહેવાનું લા ભાઈ. સૂરજ મસ્ત લાગે.
એક્ઝિટ બોર્ડ આવી ગયો. પહેલાં તો બસનું કરવું પડશે. હવે બ્રશ કરવું પડશે પહેલાં. બ્રશ કર્યા વગર ચા પીશ? એવું ના હોય લા ભાઈ, આવું બધું ના ચાલે. આપણે ગુજરાતમાં નથી. Paracetamol. It's called chai. Right? રાઈટ. આજે રોડ દેખવાના છે? નહીં ભાઈ, 2 रुपए में 1 रूम मिलेगा. નહીં. 2 रुपये बोला भाई. હા, બહુ દિવસ પછી રોડ જોવા મળ્યો. બહુ દિવસ પછી તો આયા છે. ઓટો में जाना है क्या? નહીં ભાઈ, નહીં જાના. रिक्शा मिलेगी क्या? હવે કઈ સાઈડ હોટલ દેખાઈ રહી છે? આપણે આ બાજુ જાઓ. ના, આ બાજુ. જોઈએ હવે કઈ સાઈડ જવાનું. देख लो भाई जंक्शन कैसा है. चलो मेट्रो में चलते हैं भाई. રિક્ષામાં બેસી ગયા છે. આ બાજુનું બોલાય? અલા હા ભાઈ, આ તો ઓપન છે ને બધું. એ તો એવું જ આવે. નો સેફટી. નો સેફટી, વેરી ડેન્જરસ. This vehicle is very dangerous. પેલો ડાયલોગ છે ને, રાજસ્થાન કેવું દેખાયું, સવારમાં આવું દેખાયું. અહીંયા ઉતરેલ આપણે. હા ના દે. જંક્શન આવી ગયું. આ છે જયપુર જંક્શન. હા, અહીંયાથી ગયા હતા. અરે બતાય. ચાર્જિંગ વાળી ગાડી બહુ ફાસ્ટ જાય છે બાકી. અવાજ દે. લોકલ બસ દેખ. અહીંયા હા, દેખ પેલું આ છે જયપુર જંક્શન. ટ્રેન આવ્યું છે. બિહાર કે લાલા. हमसे गूगल आप फोटो ले आवे तू हम आगे नहीं. એ તો બધું ચાલે ભાઈ. આ વિડીયોમાંથી લઈ લેજે ફૂટેજ. મેટ્રોમાં ટ્રાય કરશું આજે આ વખતે. અરે મેટ્રો ટ્રાય કરવાનું હતું ને. હાલે મેટ્રોમાં જઈએ, હવા મળે દવડે ઉપર ને હજુ તો. પહેલાં મંદિરે જવાનું, પછી બધું. બિયર પીવી છે તારે? આવું બધું ના પીવાય. તારા મમ્મી જોશે આ વિડીયો. તારા મમ્મી જોશે આ વિડીયો. જવા દો કાકાને મળીને આવીએ ભાઈ. બેગ મૂકી દે. વીર શેખાવત. હા વીર શેખાવત. એક ચાલુ મેટ્રો મેટ્રો આવી ગઈ છે ભાઈ, જોઈ લો. બહુ ધીમી ચાલે છે. આના કરતા લોકલ સારી. ના હવે એક્સપિરિયન્સ લેવા માટે. છોકરાઓ જોશે એટલે કે હારું તો કઈ છોકરાઓ વાળું. તારી મમ્મી બી જોશે આ વિડીયો. મેટ્રોનો નજારો. વડોદરામાં બી વહેલી મોડી ચાલુ થઈ જશે. સ્પીડ પકડી. એટલે એ તો તું કીધું ને, એટલે સ્પીડ પકડી લા.
પ્રમોશન જ પ્રમોશન થાય છે યાર. તો સચિનભાઈ ફૂલ સ્ટોરી મોડમાં. સચિનભાઈ સ્નેપ મૂકી દીધેલો છે. स्नैप स्नैप हिसाब किताब चुकता करते हुए हमारे सचिन भाई ग्रीन नोट लेते हुए चलो अब चलते हैं. फिर से खबर सुनने. उत्कर्ष સિંધી કેમ્પ. તો હવે અમે બસમાં બેસી ગયા છે. હવે જઈ રહ્યા છે મહેંદીપુર બાલાજી. કેવું એવું મજા આવે છે. બસ જે રીતે ચાલે છે એવું તો લાગે છે 2.5 કલાક નહીં પણ કલાકમાં પહોંચી જશું. દિલ્હી જેવું ફીલ આ લાગ્યો. હા સચિન छोटा दिल्ली आ गया. छोटा दिल्ली आ गया. आंदे 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 भाई शॉर्टकट मार काट दो. काट एती काट एती काट. મહેંદીપુર બાલાજી જવા માટે સિંધી કેમ્પ બસ સ્ટેશન પરથી ડાયરેક્ટ બસ મળી જશે, જેનું પર પર્સનનું ભાડું થશે 120 રૂપિયા. મહેંદીપુર બાલાજી આવી ગયા છે. રોડ ક્રોસ કરવો પડશે. ચાલ ભાઈ. શનિવાર છે તો બી ખાલી ખાલી લાગે છે. હજુ અહીંયાથી 2.5 કિલોમીટર અંદર જવું પડશે. આવીને હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. ચાય શોધી પણ મળી ના, છેલ્લા મળી ગઈ. ઓર્ડર આપી દીધો. ઓર્ડર આપી દો જે થઈ ચાલો. તારે પીવાની? હા પીવાની ને, આપણે તો ચા જ પીવાની. ચા બને છે ત્યાં લગીને વેઇટ કરીએ. ચાય આવી ગઈ છે. ટેસ્ટ કરીને મેં ટેસ્ટ કરી. કેવી છે સચિન? બસ તો હવે ચા ખતમ કરીને પછી જઈએ દર્શન માટે. અહીંયાથી 2.5 કિલોમીટર થાય છે. હવે જઈ રહ્યા છે ઈ રિક્ષામાં. હવે મંદિરે તો પહોંચી ગયા, પણ કપડાં ચેન્જ કરવાના હતા તો અમે રોકાયા છે આ ગેસ્ટ હાઉસમાં. તો એ અમે ખાલી સામાન મૂકવા માટે અને કપડાં બદલવા માટે જ લીધું છે. મહેંદીપુર બાલાજી આવો છો તો રહેવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે. તો અગર તમને નાહવા માટે અને સામાન મૂકવા માટે જગ્યા જોઈતી હોય તો આ બેસ્ટ જગ્યા છે, જે અમને 10 કલાક માટે 200 રૂપિયામાં પડી છે. તો આ છે અમારો રૂમ. પ્રાઇવેસી બેટર કરતી હે ભાઈ. તો આ છે અમારો એક નાનો રૂમ. મેં ખાલી સામાન મૂકવા માટે લીધો છે. ના છે મિરર.
જોઈ શકો છો કે અહીંયાથી મંદિર ચાલુ થઈ જાય છે અને એની સામે બધી શોપ્સ છે જ્યાં તમને પ્રસાદ અને પૂજાની સામગ્રી મળી જશે. અને અહીંયા રાઈટ સાઈડ પર સ્ક્રીન લગાવેલી છે, ત્યાં તમે બાલાજી મહારાજના લાઈવ દર્શન કરી શકો છો. તો આ છે શ્રીરામ, સીતા માતા અને રાધા કૃષ્ણનું મંદિર, જે મંદિરની લેફ્ટ સાઈડ પર આવેલું છે. જો તમે મહેંદીપુર બાલાજી આવો છો તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. તો અમે હવે જઈ રહ્યા છીએ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અમને પહાડી પર જઈ રહ્યા છે, થાકી ગયા છે તો બેસા છે. લીંબુ પાણી પીએ એવડે મેહુલભાઈ લીંબુ પાણી લેવા ગયા છે. પાણી આવી ગયું છે, હવે પીને પાછા ઉપર જઈએ દર્શન કરવા આ છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર, જ્યાં ભૂત પ્રેત ઉતારવામાં આવે છે. જોઈ શકો છો તમે. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज कर. સોના રૂમમાં આવો જુગાડ કરવું પડે ચાર્જિંગ માટે. તો હવે રેડી થઈ ગયા છે, હવે જઈએ છે ખાટુ શ્યામ. એ બધું દેખાય આવે તો પેકિંગ થઈ ગયું છે બધું. હા લોક તો લે. ચાલ આ પંખો બંધ કર. બસ લા બહુ અંધારું નહીં કરવાનું.
એટલે પેલું રહી ગયું તારું ચપ્પલ. ઓલા ચપ્પલ તો રહી ગયા. કર દે બંધ કર દે. કર દે લોક તો માર ભાઈ. તો ભાઈ એવું મેહુલભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયા જો. બધું સામાન અંદર જ પૂરું મૂકી દીધું મને કોથરીમાં. પેલું 20 રૂપિયા વાળું કેવું સચ્ચે તને ખબર